આમનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ છે સોનમ રઘુવંશી અને રાજા. આ બંનેના લગ્ન 1 મહિના પહેલા થાય છે અને 1 મહિનાની અંદર ઈ મેઘાલય હનીમૂન કરવાનું નક્કી કરે છે. અને મેઘાલય જતા પહેલા આ સોનમ છે તે બધા ઘરેણા લઈ લે છે અને સાસુ ના પડે છે છતાંય, કારણ કે તમે ફરવા જાવ છો એ માટે ઘરેણા લઈને ન જતા, તો પણ ઈ બધા ઘરેણા લે છે 8 થી 10 લાખ રૂપિયાના. મેઘાલયમાં હનીમૂન કરવા ગયા એટલે ઈ ત્યાં જઈને લાપતા થઈ ગયા. હવે એના 7 દિવસ પછી એ છોકરાની લાશ મળી આવે છે, ગળું કપાયેલી, અને છોકરી તો હજી લાપતા. 4 દિવસ પછી ગાજીપુર, ઉત્તર પ્રદેશના ગાજીપુર માંથી એ છોકરી મળી આવે છે. ગાજીપુર પોલીસ મેઘાલય પોલીસને ઇન્કવાયરીમાં પૂછે છે ત્યારે મેઘાલય પોલીસ એવું કહે છે કે આ જ છોકરીએ તેના પતિનું એને મર્ડર કરાવેલું છે. છોકરીને ઓલરેડી બોયફ્રેન્ડ હતો, તેના પિતાના કારખાનામાં કામ કરતો રાજ કુશવાહા એ વ્યક્તિએ અને આ છોકરીએ બંને મળીને આનું મર્ડર કરાવેલું છે. એના 3-4 મિત્રો પણ એમાં જોડે પણ હતા. હમણાં આવી 5 થી 6 ઘટનાઓ બની છે જેમાં પત્ની દ્વારા પતિને મારી નાખવામાં આવે છે એના બોયફ્રેન્ડ દ્વારા. હમણાં આની પેલા ડ્રમ વાળી ઘટના, એની પેલા ગળું કપાઈ ગયું, એની પેલા પણ એક ઘટના બની, પાછી આ ઘટના. સાહેબ વિચાર તો કરો. તમને નથી ગમતું તો ઘરે ના પડી દો, તમારા માતા પિતાને ના પડી દો, પરંતુ તમે આવી રીતે કોકના પરિવારનો એકનો એક ચિરાગ હોય એને તમે મારી નાખવાના પ્લાન કરી દો છો. પતિ અને પત્નીના પવિત્ર સંબંધને લાંછન લગાવો છો. યાર આ આજકાલની છોકરીઓની પસંદ કેવી થઈ ગઈ છે અમુકની. તમે જોવ તો ખરા, આ છપરીઓ એમને પસંદ છે. તમને પસંદ નથી તો તમારા ઘરે ના પડો છો. તમે તમારા મા બાપને ન કહી શકતા હોય તો તેની હારે તમારું નક્કી કરવાનું છે, એને કહી દો તો ઈ બિચારો ચેતતો રહે અને કદાચ ઈ વ્યક્તિ તમારી સાથે સગાઈ કે લગ્ન ન કરે, જેનાથી ઈ પરિવારનો જે ચિરાગ છે ઈ આવી રીતે બુઝાઈ ન જાય. અને આ ઘટના વિશે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને શેર કરજો.